મારી પત્ની મારા માટે ખૂબ જ પ્રેમ અને દિલથી ભોજન બનાવતી હતી. તે મારી દરેક રીતે ખૂબ જ કાળજી લેતી હતી. પરંતુ મને મારી પત્નીથી નફરત હતી. આનું કારણ એ હતું કે હું તેનું એક રહસ્ય જાણતો હતો અને તેનાથી છુટકારો મેળવવા માટે મેં તેના ભોજનમાં ઝેર ભેળવી દીધું અને તે ભોજન તેને મારા હાથે ખવડાવીને હું ત્યાંથી ભાગી ગયો. પછી મેં બીજું લગ્ન કરી લીધું. હવે હું ખૂબ જ ખુશ હતો અને જેવો જ મેં મારી દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવ્યો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે ત્યાં બીજું કોઈ નહીં પરંતુ મારી પહેલી પત્ની બેઠી હતી. મારું નામ અરવિંદ છે. હું મારી 3 બહેનોનો એકમાત્ર ભાઈ છું. મારા પિતાના અવસાન પછી મારી 3 બહેનોની બધી જવાબદારી મારા ખભે આવી ગઈ હતી. મેં એટલે જ વધુ અભ્યાસ કર્યો હતો કે મને સારી નોકરી મળે અને હું સારું કામ કરીને મારા પરિવારને સારું જીવન આપી શકું. પરંતુ આપણા દેશમાં નોકરી એટલે સરળતાથી નથી મળતી. અહીં તો સારા ભણેલા ગણેલા માણસોને પણ રસ્તાઓની ધૂળ ચાટવી પડે છે અથવા લાંચ આપવી પડે છે. ઉપરથી જ્યાં સુધી મારા પિતા જીવતા હતા ત્યાં સુધી કોઈક રીતે અમારું ઘર ચાલતું હતું. હું પણ કોઈ સારી નોકરીની શોધમાં આમ તેમ ધક્કા ખાતો હતો, પરંતુ હજુ સુધી મને કોઈ નોકરી મળી નહોતી. પરંતુ હવે પિતાજીના અવસાન પછી ઘર ચલાવવાની જવાબદારી મારી બની ગઈ હતી અને મારે હવે દરેક હાલમાં આ કરવું જ પડે. હું કોઈ પણ હાલમાં મારી જવાબદારીથી પાછળ હટી શકતો નહોતો. એટલે ઘણા પ્રયત્નો પછી મને એક નાની નોકરી મળી હતી. મારા દિલમાં તે નોકરી કરવાની ઈચ્છા નહોતી, પરંતુ મારી માતાના કહેવા પર મેં તે નોકરી શરૂ કરી દીધી હતી. મારી માતા કહેતી હતી કે બેટા, કંઈ ન હોવું કરતાં થોડું હોવું વધુ સારું છે. ઓછામાં ઓછું આપણે ભૂખ્યા તો નહીં મરીએ. આ બધું વિચારીને મેં પણ તે નોકરી શરૂ કરી દીધી હતી કે ચાલો થોડા પૈસા તો આવશે, કારણ કે હવે મારે ઘર પણ ચલાવવું હતું અને મેં નક્કી કરી લીધું હતું કે હું આ નોકરી સાથે બીજી કોઈ સારી નોકરી માટે પણ અરજી કરતો રહીશ. કદાચ ભગવાન મારું નસીબ જગાડે અને મારી ક્યાંક સારી જગ્યાએ નોકરી લાગી જાય. જીવન આમ જ પસાર થઈ રહ્યું હતું જ્યારે માતાએ એક નવી વાત કાઢી. એક દિવસ તેઓ મને કહેવા લાગ્યા, બેટા, તારી બંને બહેનો જવાન થઈ ગઈ છે. હવે તે બંને બહેનોના લગ્ન પણ કરાવવા છે અને તે બંને બહેનોના લગ્ન માટે પણ સારા એવા પૈસાની જરૂર છે. પરંતુ મારી પગાર એટલી નહોતી કે આ બધું થઈ શકે. મારી જેટલી પગાર હતી તેમાં તો માંડ ઘર ચાલતું હતું અને હવે બંને બહેનોના લગ્ન, પરંતુ આ પણ તો જરૂરી હતું અને લગ્ન તો કરવા જ પડે. હવે આખી જિંદગી હું મારી બંને બહેનોને ઘરે તો ન બેસાડી શકું. અને આજકાલના જેવા હાલત છે, છોકરાવાળા છોકરીને પછી જોવે છે, પહેલાં તો એ પૂછે છે કે દહેજમાં શું શું મળશે, અને કેટલાક લોકો તો પોતાની લિસ્ટ બનાવીને આપી દે છે. હવે આવા હાલતમાં કોઈ ગરીબ માણસ પોતાની બહેન કે દીકરીને કેવી રીતે વિદાય કરે એ તે જ જાણે. અને હવે મારા ખભે તો 2 બહેનોના બોજ હતો. હું દિલમાં વિચારવા લાગ્યો કે કેટલું સારું થાત જો પિતાજીએ પોતાના જીવનમાં જ આ 2 બહેનોના લગ્ન કરી દીધા હોત. એક બહેન હજુ નાની હતી, તેની લગ્નની ઉંમર નહોતી. જો પિતાજીએ 2 બહેનોના લગ્ન કરી દીધા હોત તો આજે મારે આટલી મુશ્કેલીઓ ન ઉઠાવવી પડત. અને મને સૌથી વધુ ચિંતા એ વાતની હતી કે આટલા બધા પૈસા હું ક્યાંથી લાવીશ કે 2 બહેનોના લગ્ન કરી શકું. આખો દિવસ કામ કર્યા પછી જ્યારે હું થાકી હારીને ઘરે પાછો આવતો તો મારી માતા રોજ કોઈને કોઈ રિશ્તાની વાત લઈને બેસી જતી અને તેમની આ વાતો સાંભળીને મને પૈસાની ચિંતા થવા લાગતી. આજે પણ હું હમણાં જ કામ પરથી ઘરે આવ્યો હતો અને મોઢું હાથ ધોઈને ભોજન ખાવા બેઠો હતો ત્યારે મારી માતાએ મારા માથા પર એક નવો બોમ્બ ફોડ્યો. મારી માતા વાતોમાં મને કહેવા લાગી કે તારી બહેનને 2 દિવસ પહેલા જે લોકો જોવા આવ્યા હતા તેમને તે પસંદ આવી ગઈ છે. તેમણે પોતાની તરફથી હા કરી દીધી છે અને મારી માતાને તો પહેલેથી જ તેમનો છોકરો ખૂબ પસંદ હતો. તો આ રિશ્તો હવે પાકો હતો, પરંતુ મુશ્કેલી બસ એટલી જ હતી કે લગ્નના ખર્ચના પૈસા ક્યાંથી પૂરા થશે, લગ્નમાં આપવા માટે દહેજના પૈસા ક્યાંથી આવશે. આ બધું વિચારીને જ મારી ભૂખ મરી ગઈ હતી. ખાવા પીવાને બદલે હવે મારે એ વિચારવું હતું કે કંઈક તો કરવું પડશે કે ક્યાંકથી મારા હાથમાં પૈસા આવી જાય. એવું નથી કે મને મારી બહેનનો રિશ્તો પાકો થવાની ખુશી નહોતી. મને મારી બહેનોનો રિશ્તો પાકો થવાની ખુશી હતી, પરંતુ એ ખુશી પૈસાની મુશ્કેલીમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. મારું ખાવાનું બિલકુલ મન નહોતું, પરંતુ માતાના કહેવાથી મેં 2-3 નિવાળા બળજબરીથી મારા મોંમાં નાખ્યા અને હું ત્યાંથી ઊભો થઈને મારા રૂમમાં આવીને લેપટોપ ખોલીને બેસી ગયો. મેં જે જગ્યાએ સારી નોકરી માટે અરજી કરી હતી
તે બધું જોઈ લીધું કે કદાચ ક્યાંકથી કોઈ જવાબ આવ્યો હોય, પરંતુ ક્યાંયથી પણ કોઈ જવાબ ન આવ્યો. આ જોઈને હું વધુ ઉદાસ થઈ ગયો. હવે મારી બધી મુશ્કેલીઓનો એક જ ઉપાય હતો કે મારી કોઈ સારી નોકરી લાગી જાય, પરંતુ તે પણ નહોતી લાગી રહી. મેં નિરાશ થઈને લેપટોપ બંધ કરી દીધું અને તેને બાજુમાં મૂકીને સૂઈ ગયો અને વિચારવા લાગ્યો કે ખબર નહીં ભગવાને મારા નસીબમાં શું લખ્યું છે. આપણા જેવા લોકોનું જીવન શું આમ વિચારતા જ પસાર થઈ જાય છે? બાકીના લોકોનું તો મને ખબર નથી, પરંતુ મને મારી જિંદગીમાં દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ હતી. બાળપણથી જ મારું સપનું હતું કે મને સારી નોકરી મળે, જેથી હું મારું સારું જીવન જીવી શકું. મને મારા જીવનમાં દરેક વસ્તુ જોઈએ હતી જે કોઈ પણ માણસની જરૂરિયાત અને ઈચ્છા હોય. બાળપણથી જ મારું આ સપનું હતું, એટલે જ મેં એટલા દિલથી અભ્યાસ કર્યો હતો. પરંતુ આટલા પ્રયત્નો પછી પણ મારું સપનું પૂરું ન થઈ શક્યું. આખી રાત આ જ વિચારવામાં પસાર થઈ ગઈ અને ક્યારે મારી આંખ લાગી ગઈ મને ખબર જ ન પડી. અને હવે સવારનો સૂરજ ફરીથી મારા માથા પર આવી પહોંચ્યો. જ્યારે મારી આંખ ખુલી તો મેં ઘડિયાળમાં સમય જોયો. મને ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું હતું. બસ હું ઉતાવળે તૈયાર થઈને ઘરેથી નીકળી ગયો. મેં નાસ્તો પણ નહોતો કર્યો, કારણ કે મારી ભૂખ તો પહેલેથી જ મરી ગઈ હતી. હવે હું એ વિચારીને ઘરેથી નીકળ્યો હતો કે ગમે તે થાય, કંઈક ને કંઈક તો ઇંતજામ તો હવે હું કરીને જ રહીશ, કારણ કે હવે આમ તો કામ નહોતું ચાલવાનું. પૈસા માટે કોઈ ઇંતજામ કરવો જ પડે. અને કદાચ આ વખતે નસીબ મારા પર મહેરબાન થઈ ગયું હતું. કદાચ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી હતી. કદાચ ભગવાન મને એક મોકો આપવા માંગતા હતા. આજે જ ઓફિસમાં મારી મુલાકાત રાઈમા સાથે થઈ હતી. રાઈમા એક ભણેલી ગણેલી અને ખૂબ જ શ્રીમંત ઘરની છોકરી હતી. તેના પિતાજી સિવાય તેના જીવનમાં બીજું કોઈ નહોતું. તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ તેનો શોખ હતો કે તે પોતાના પગ પર ઊભી રહેવા માંગતી હતી. એટલે જ તેણે આ નોકરી લીધી હતી. તે પોતાને વ્યસ્ત રાખવા માટે અહીં નોકરી કરવા આવી હતી અને મને જ તેને કામ સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે મારો ઘણો સમય ઓફિસમાં તેની સાથે જ પસાર થતો હતો. શરૂઆતમાં તો તે મારી સાથે વધુ વાત નહોતી કરતી, પરંતુ પછી મેં જાતે જ તેની સાથે ધીમે ધીમે વાતચીત શરૂ કરી, તો તે પણ મારી સાથે વાતો કરતી હતી. કામ સિવાય જો તે આખા ઓફિસમાં કોઈની સાથે વાત કરતી હતી, તો તે ફક્ત હું જ હતો. મારા સિવાય તે કોઈની સાથે વધુ વાત નહોતી કરતી. તે પોતાની જ દુનિયામાં મશગુલ રહેતી છોકરી હતી. તે હંમેશા શાંત રહેતી અને ફક્ત પોતાના કામથી કામ રાખતી. મેં ક્યારેય તેને કંઈ છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો અને ન તો તેણે ક્યારેય પોતાની રીતે મને કંઈ કહ્યું હતું. અમે એકસાથે કામ કરતા અત્યારે 2 મહિના થઈ ગયા હતા. હું 1-2 વખત તેને તેના ઘરે મૂકવા પણ ગયો હતો. ત્યાં મારી મુલાકાત તેના પિતાજી સાથે થઈ હતી, જેઓ ખૂબ જ સારા માણસ લાગતા હતા. આમ જ સમય પસાર થતો ગયો અને પછી એક દિવસ જ્યારે હું ઓફિસ ગયો તો રાઈમા ઓફિસ આવી નહોતી. મને લાગ્યું કે કદાચ તેણે રજા લીધી હશે. આખો દિવસ તેણે મને ફોન કરીને કંઈ નહોતું કહ્યું અને ન તો મેં તેને ફોન કરીને કંઈ પૂછ્યું. એકવાર મેં તેને ફોન કરવાનું વિચાર્યું, પણ પછી મેં વિચાર્યું કે ખબર નહીં તે મારા વિશે શું વિચારશે, એટલે મેં તેને ફોન ન કર્યો. સાંજે જ્યારે હું ઓફિસથી ઘરે પહોંચ્યો તો તેનો ફોન આવ્યો. તેના અવાજથી લાગતું હતું કે તે રડી રહી છે. જ્યારે મેં તેની મુશ્કેલી અને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેના પિતાજી ખૂબ જ બીમાર છે અને હોસ્પિટલમાં છે અને તેઓ મારી સાથે મળવા માંગે છે. મને એ તો સમજાતું હતું કે તેઓ બીમાર છે, એટલે રાઈમા પરેશાન હતી, પરંતુ તેના પિતાજી મારી સાથે શા માટે મળવા માંગે છે એ વાત મારી સમજમાં નહોતી આવતી. ઘણું વિચાર્યા પછી પણ મને આ સમજાયું નહીં. ખેર, જ્યારે રાઈમાના પિતાજીએ મને બોલાવ્યો હતો તો મારે જવું પણ જરૂરી હતું, નહીં તો રાઈમા અને તેના પિતાજી મારા વિશે ખબર નહીં શું વિચારે. ઓફિસથી રજા પછી હું તે જ હાલતમાં રાઈમાના પિતાજીને મળવા હોસ્પિટલ ગયો અને ત્યાં જઈને તેમની સાથે મળ્યો. તેમની વાત સાંભળીને મને તો સમજાતું નહોતું કે હું તેમને શું કહું, એટલે થોડું વિચારીને મેં તેમની વાત પર હા ભરી દીધી, કારણ કે તેમની વાત માનવામાં જ મારો ફાયદો હતો. રાઈમાના પિતાજીએ મને કહ્યું હતું કે તેમના જીવનનો હવે કોઈ ભરોસો નથી. કોઈ પણ સમયે તેઓ આ દુનિયામાંથી જઈ શકે છે અને તેઓ પોતાના જીવનમાં જ પોતાની દીકરીને તેના ઘરે વસાવી દેવા માંગે છે. રાઈમાનું ઘર
ખૂબ જ સારા વિસ્તારમાં હતું અને તેનું ઘર ખૂબ મોટું અને ખૂબસૂરત હતું. તેનું ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. તેના પિતાનું કહેવું હતું કે આ ઘર પણ રાયમાના નામે જ છે અને 2-3 પ્લોટ, દુકાનો વગેરે અને રાયમાની માતાના ઘરેણાં બધું જ તેનું છે. એટલે કે તેમની પાસે જેટલી જમીન જાયદાદ અને ઘરેણાં હતા તે બધું રાયમાનું જ હતું, કારણ કે રાયમા તેમની એકમાત્ર સંતાન હતી અને જ્યાં સુધી મારો અંદાજ હતો તેમની પાસે ખૂબ જ વધુ જમીન જાયદાદ હતી. તેમણે મને કહ્યું હતું કે હું તેમની દીકરી સાથે લગ્ન કરી લઉં. આ વાત સાંભળીને મને પહેલાં તો મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું વિચારતો હતો કે રાયમાનો તો કોઈ પણ સારો અને શ્રીમંત છોકરો મળી શકે, તો તેણે મને લગ્ન માટે શા માટે પસંદ કર્યો? અને બીજી તરફ મારી ખુશીનો કોઈ ઠેકાણો ન હતો કે એક ખૂબ જ શ્રીમંત અને સુંદર ભણેલી ગણેલી છોકરી મને મળી રહી હતી, તે પણ આટલી સરળતાથી. અને આ રીતે મારી બધી સમસ્યાઓ પણ ખતમ થઈ જાય અને જેવું જીવન હું બાળપણથી વિચારતો આવ્યો હતો, બિલકુલ એવું જીવન હું જીવી શકું. હું ખૂબ ખુશ હતો. હું આ લગ્ન માટે હા કરવા જઈ રહ્યો હતો ત્યારે રાયમાના પિતાજીની આગળની વાતે મારી બધી ખુશી ખતમ કરી દીધી. અને હવે તેમની વાત સાંભળ્યા પછી મને આ વાત સમજાઈ ગઈ કે શા માટે તેમની દીકરી સાથે કોઈ લગ્ન નથી કરવા માંગતું અને કરે પણ કેવી રીતે. વાત જ એવી હતી. તેમની વાત સાંભળીને મારા દિલમાં એ વિચાર આવ્યો કે હું આ લગ્નથી ના પાડી દઉં, પરંતુ પછી રાયમા સાથે તે બધી સુવિધાઓ પણ ચાલી જાત જે તેના બદલામાં મળી રહી હતી. મેં થોડું વિચારીને આ લગ્ન માટે હા કરી દીધી. મારા મોંથી હા સાંભળીને રાયમાના પિતાજી ખૂબ ખુશ થયા. હું ત્યાંથી મારા ઘરે આવી ગયો અને આખી રાત તેમના કહેવા શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. હવે મને બધી વાત સમજાઈ ગઈ હતી. હવે હું સમજી ગયો હતો કે તે કઈ વજહથી કોઈની સાથે વધુ વાત નહોતી કરતી. આ જ વજહથી મહોલ્લામાં અને તેના પિતાજીના મિત્રોમાં પણ તેનો રિશ્તો થવો મુશ્કેલ થઈ રહ્યો હતો. કોઈ પણ છોકરો તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતો. હવે મને રાયમાની બધી સચ્ચાઈની ખબર પડી ગઈ હતી. હું પણ રાયમા સાથે લગ્ન નહોતો કરવા માંગતો. હવે મને તેનાથી નફરત થઈ ગઈ હતી, પરંતુ મને પૈસાની ખૂબ જ જરૂર હતી અને રાયમા સાથે લગ્ન કરવા સિવાય મને બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો જેનાથી મારી પાસે પૈસાનો ઇંતજામ થઈ શકે અને મારી બહેનોના લગ્ન થઈ શકે. એટલે મેં લગ્ન માટે હા કરી દીધી. પરંતુ એક વાત હતી જે મને ખૂબ જ પરેશાન કરતી હતી કે રાયમાના પિતાજી મારી પાસેથી આ વાત છુપાવી પણ શકતા હતા. જો તેઓ મને આ વિશે ન કહેત તો હું ખુશી ખુશી રાયમા સાથે લગ્ન કરી લેત. પરંતુ કદાચ તેમણે એવું વિચાર્યું હશે કે જો આ વાત મને કોઈ બીજાના મોંથી ખબર પડી તો મને ખૂબ જ ખરાબ લાગી શકે અને ખબર નહીં તે પછી હું તેમની દીકરી સાથે કેવું વર્તન કરું. કદાચ આ બધું વિચારીને તેમણે મને રાયમાની બધી સચ્ચાઈ કહી દીધી હશે. પરંતુ હવે તો કંઈ પણ વિચારવાનો સમય પસાર થઈ ગયો હતો, કારણ કે મેં તેમને હા કરી દીધી હતી અને સવાર થતાં જ મારે આ વાત મારી માતાને કહેવાની હતી. એટલે બધી વિચારસરણી બાજુમાં રાખીને હું સૂઈ ગયો અને થોડી જ વારમાં મને નીંદર આવી ગઈ. આજે ઓફિસથી મારી રજા હતી અને આજે મારે માતા સાથે વાત કરીને આ રિશ્તાને પાકો કરવાનો હતો. હું નહાઈ ધોઈને નાસ્તો કર્યા પછી મેં તેમની સાથે આ વિશે વાત કરી. તો પહેલા માતાએ એ જ વાત કરી કે પહેલા બહેનોના લગ્ન થઈ જાય પછી મારા લગ્નનો વારો આવશે. પરંતુ જ્યારે મેં તેમને કહ્યું કે છોકરી ખૂબ જ શ્રીમંત છે અને પોતાના પિતાની એકમાત્ર સંતાન છે, તેના પિતાજી પાસે જે કંઈ છે તે બધું તેનું જ છે અને તેની સાથે લગ્ન પછી બધું મારું થઈ જશે, પછી હું ખૂબ ધામધૂમથી મારી બહેનોના લગ્ન કરી શકીશ. મેં કહ્યું, માં, બાર જીવન આવો મોકો નથી આપતું. હવે ભગવાને મને મોકો આપ્યો છે તો શા માટે ન લઉં આ મોકાનો ફાયદો? અને માં, જો હું રાયમા સાથે લગ્ન નહીં કરું તો કોઈ બીજું તેની સાથે લગ્ન કરીને શ્રીમંત બની જશે અને પોતાનું જીવન સુધારી લેશે. મારી વાત સાંભળીને માતા શાંત થઈ ગયા અને થોડી વાર વિચાર્યા પછી માતાએ પણ મારા લગ્ન માટે હા કરી દીધી અને માતા આજે રાત્રે જ તેમના ઘરે રાયમાનો રિશ્તો લઈ જવા વિચારી રહ્યા હતા. હું પણ એ જ વિચારતો હતો કે જેટલી જલ્દી અમારો સંબંધ પાકો થઈ જાય અને મારા અને રાયમાના લગ્ન થઈ જાય એટલું જ સારું. એટલે જ મેં રાયમા સાથે વાત કરીને રાત્રે જ માતાને તેના ઘરે લઈ જવાનું કહી દીધું હતું. મારી માતા અને મારી બહેનો તો સવારથી જ રાયમાના ઘરે જવાની તૈયારીમાં લાગી ગયા હતા અને ખૂબ જ ખુશ પણ હતા. મારે કોઈ ખાસ તૈયારી નહોતી કરવાની,
બસ હું ઓફિસના કપડામાંથી કોઈ પણ કપડાં પહેરી લેતો. અને બીજું શું હતું, રાઈમા સાથે લગ્ન કરવું એ મારી મજબૂરી હતી. મારું દિલ તેની સાથે લગ્ન કરવા માટે રાજી નહોતું, પરંતુ હાલાત અને પોતાનું જીવન સુધારવા માટે મજબૂર થઈને માણસ એ બધું કામ કરે છે જેના માટે દિલ રાજી ન હોય. આવું જ હું પણ હતો. મેં મારી માતા અને બહેનોને આ રહસ્ય નહોતું જણાવ્યું. ખબર નહીં, જો તેઓ આ રહસ્ય જાણી જાય તો કદાચ આ રિશ્તાથી ના પાડી દે અને મારું બધું કરાવેલું પાણીમાં જાય અને શ્રીમંત બનવાનું મારું સપનું જ રહી જાય. કારણ કે શ્રીમંત બનવાનો આનાથી સરળ રસ્તો મને બીજો કોઈ દેખાતો નહોતો. હવે રાત થઈ ગઈ હતી અને અમે લોકો રાઈમાના ઘરે જવા નીકળી ગયા હતા. થોડી જ વારમાં અમે રાઈમાના ઘરે પહોંચી ગયા. જેવું મેં વિચાર્યું હતું તેવું જ તેમણે દરેક વસ્તુનું ખૂબ સારું આયોજન કર્યું હતું. મારી માતાને પણ રાઈમા ખૂબ પસંદ આવી. તેઓ આ રિશ્તાથી ખૂબ ખુશ હતા. તેમને પણ બેસતા બેસતા આટલી સારી અને શ્રીમંત વહુ મળી ગઈ હતી. ખેર, ભોજન વગેરે ખાઈને અમે લોકો ફ્રી થઈ ગયા હતા અને માતાએ લગ્નની બધી વાતો આજે જ નક્કી કરી લીધી હતી. લગ્નની તારીખ પણ આજે જ નક્કી કરી દેવામાં આવી હતી. મારા જ કહેવાથી ખૂબ ઓછા લોકોમાં લગ્ન રાખવામાં આવ્યા હતા અને 20 દિવસ પછી અમારી લગ્નની તારીખ પાકી થઈ હતી. હું નહોતો ઈચ્છતો કે આ લગ્નની વાત વધુ લોકોમાં ફેલાય અને વળી મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું કોઈ મોટું ફંક્શન કરી શકું. રાઈમાના પિતાજીએ પણ મારી વાત માનીને એવું જ કર્યું જેવું હું ઈચ્છતો હતો અને સાદગીથી લગ્ન કરવા પર રાજી થઈ ગયા હતા. જો કે મારી માતાને તો માતા જેવા અરમાન હતા. તેમનું કહેવું હતું કે મારો એક જ દીકરો છે, તેના લગ્ન ધૂમધામથી થવા જોઈએ અને મારી થનારી વહુ આટલી સુંદર અને શ્રીમંત છે, હું તો બધા લોકોને બોલાવીશ, આવી સુંદર અને શ્રીમંત છોકરી મળી છે. પરંતુ જ્યારે ઘરે આવીને મેં તેમને લગ્નના ખર્ચા ગણાવ્યા તો મારા લગ્નની તૈયારી મારા ઘરમાં શરૂ થઈ ગઈ. લગ્ન પછી રાઈમા પોતાની નોકરી છોડવા માંગતી હતી. જ્યારે મેં વાતોમાં તેને રોકી દીધી. મેં તેને કહ્યું હતું કે તું ઘરે ફ્રી રહીને શું કરીશ? સારું છે, આ બહાને આખો દિવસ ઓફિસમાં મારી સાથે તો રહીશ, એટલે તું નોકરી ન છોડ અને પછી તારું દિલ પણ લાગેલું રહેશે. વળી ઘરના કામો માટે માં અને બહેનો છે ને, તું ફિકર ન કર. તું ઈચ્છે તો નોકરી કરી શકે. રાઈમાએ પણ મારી વાત ખુશી ખુશી માની લીધી હતી. 20 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા ખબર જ ન પડી અને આજે એ દિવસ આવી ગયો હતો જ્યારે મારા અને રાઈમાના લગ્ન હતા. થોડા ખાસ મિત્રો અને સગા સંબંધીઓની હાજરીમાં અમારા લગ્ન થઈ ગયા અને રાઈમા વિદાય થઈને મારા ઘરે આવી ગઈ. તેના પિતાએ મને કહ્યું હતું કે હું રાઈમાનું ખૂબ ધ્યાન રાખું. તે તેમની એકમાત્ર અને લાડલી સંતાન છે. હું તેને ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ કે તકલીફ ન પહોંચાડું. મેં તેમની હામાં હા મિલાવી દીધી હતી, પરંતુ મને તો રાઈમા બિલકુલ પસંદ નહોતી. મારું બસ ચાલે તો હું તેની સાથે ક્યારેય લગ્ન ન કરત. આ લગ્ન નહોતું, પરંતુ એક મજબૂરી હતી. અમારા લગ્નને 3 મહિના થઈ ગયા હતા. રાઈમાનું વર્તન ખૂબ સારું હતું. તે મારી સાથે ઓફિસ જતી અને સાથે ઘરે પાછી આવતી. તે ઘરે આવીને ઘરના કામો પણ ખુશી ખુશી કરતી. મારા માટે તો તે જ ભોજન બનાવતી. બલકે ભોજન શું, મારા બધા જ કામો જે દિવસથી લગ્ન થયા હતા તે દિવસથી તેણે પોતાના હાથમાં લઈ લીધા હતા. તે મારા નાના મોટા બધા જ કામો પોતાના હાથે કરતી. તે મારું ખૂબ ધ્યાન રાખતી, પરંતુ તેમ છતાં મને તેથી તેની સાથે પ્રેમ નહોતો થયો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તે મને વધુ ખરાબ લાગવા લાગી. ક્યારેક તો મારું દિલ કરતું કે તેને છોડી દઉં, પરંતુ પછી હું વિચારતો કે તેની સાથે લગ્ન કર્યા પછી જે ફાયદો મને મળી રહ્યો છે તેને છોડી દઈશ તો તે પણ મારા હાથમાંથી જતો રહેશે. તેની સાથે લગ્ન કર્યા પછીથી જ હું શ્રીમંતોવાળું જીવન જીવી રહ્યો હતો. તે પોતાનો આખો પગાર મારી માતાને જ આપતી અને તેણે પોતાની માતાના કિંમતી ઘરેણાં જે તેના પિતાએ તેને લગ્નમાં આપ્યા હતા તે પણ મારી માતા પાસે રાખવા દીધા હતા, જેને મારી માતાએ મારી બહેનને દહેજમાં આપીને તેને વિદાય કરી દીધી હતી. રાઈમાએ આના પર પણ માતાથી કંઈ નહોતું કહ્યું. તેણે ખુશી ખુશી પોતાના ઘરેણાં મારી બહેનને આપી દીધા હતા. હવે મારી નાની બહેનના લગ્ન થવાના બાકી હતા અને આ વાતથી મારી માતા ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યા હતા. રાઈમાના આવ્યા પછી મારી માતા ઘરની દરેક ચિંતાથી મુક્ત થઈ ગયા હતા. ઘરની બધી જવાબદારીઓ રાઈમાએ ઉપાડી લીધી હતી અને નોકરીની પણ, પરંતુ તે બધી જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવતી અને ખુશી ખુશી પૂરી કરતી. તે ક્યારેય કોઈ ભૂલ નહોતી કરતી અને ન તો કોઈના કામને ના પાડતી. હું બસ એ જ વિચારતો રહેતો કે આ ક્યારેક કોઈ ભૂલ કરે જેથી હું મારા દિલની ભડાસ તેના પર કાઢું.
પરંતુ તે ક્યારેય કોઈ ભૂલ કરતી જ નહોતી. હું તો પણ નાની મોટી વાત પર તેના પર ગુસ્સો બતાવી દેતો અને મારા ગુસ્સાને તે શાંતિથી સહન કરી લેતી. જવાબમાં તે મને કંઈ જ નહોતી કહેતી. આજે તેના ઘરેથી તેના એક નોકરનો ફોન આવ્યો હતો, જે તેના પિતાજી સાથે હંમેશા રહેતો હતો. તેમનું ધ્યાન રાખવા માટે તેને જ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે રાઈમાના પિતાજીની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેઓ મારી અને રાઈમા સાથે હમણાં મળવા માંગે છે. રાઈમા રડતી રડતી મારી પાસે આવી. તેણે મને બધું કહ્યું. તો ના ઈચ્છતા છતાં પણ મારે તેની સાથે તેના ઘરે તેના પિતાજીને મળવા જવું પડ્યું. તેના પિતાજીની તબિયત સાચે જ ખૂબ ખરાબ હતી. હું તેમને હોસ્પિટલ લઈ જવા માંગતો હતો, પરંતુ તેમણે હોસ્પિટલ જવાની ના પાડી દીધી અને રાઈમા સાથે વાત કરવા લાગ્યા. બધા પેપર્સ તેમણે રાઈમાને આપી દીધા હતા અને કહ્યું હતું કે તેમણે બધું રાઈમાના નામે કરી દીધું છે. તેમની પાસે જેટલી જમીન જાયદાદ, દુકાનો અને પ્લોટ હતા તે બધું રાઈમાના નામે કરાવી દીધું હતું. આ જ પેપર્સ રાઈમાને આપવા અને તેને પોતાના આખરી સમયમાં જોવા માટે જ તેમણે અહીં બોલાવ્યા હતા. કદાચ તેમને ખબર પડી ગઈ હતી કે તેમનો આખરી સમય આવી ગયો છે. રાઈમાના પિતાજીની વાત સાંભળીને મારી આંખોમાં એક ચમક આવી ગઈ. જમીનના પેપર્સ જોઈને હું ખૂબ ખુશ થયો. રાઈમાના પિતાજી હવે આ દુનિયામાંથી જતા રહ્યા હતા. તેમને ગયે 1 મહિનો થઈ ગયો હતો. રાઈમા થોડા દિવસ ઓફિસ નહોતી ગઈ. હવે ફરીથી રાઈમા પોતાના રોજના રૂટીનમાં પાછી આવી ગઈ હતી. બધું એમ જ ચાલતું હતું જેમ પહેલાં ચાલતું હતું, પરંતુ હવે મારી સાથે સાથે મારી માતાનું વર્તન પણ રાઈમા સાથે ખરાબ જ રહેવા લાગ્યું હતું. તેઓ પણ આખો દિવસ ઉઠતા બેસતા રાઈમાને વાતો સંભળાવતા રહેતા. ખબર નહીં તેઓ રાઈમા સાથે આવું શા માટે કરતા હતા. જ્યારે રાઈમા તેમના જવાબમાં કંઈ જ નહોતી કહેતી, તે શાંત રહીને તેમની બધી વાતો સાંભળી લેતી અને મને પણ આ બધાથી કોઈ ફરક નહોતો પડતો કે કોણ તેની સાથે કેવું વર્તન કરે છે. હું જાતે પણ તેને કંઈ નહોતો સમજાવતો અને મેં તેનું ઘર અને દુકાન મારા નામે કરાવી લીધું હતું. હવે મને તેની સાથે કોઈ લેવડ દેવડ નહોતી. હું ફક્ત પૈસાને કારણે જ તેને મારી સાથે રાખી હતી. હવે હું બસ એ જ ઈચ્છતો હતો કે કોઈક રીતે મારો તેનાથી પીછો છૂટે અને તે મારી સામે ન આવે, પરંતુ તે મારી સામે આવી જ જતી, જેનાથી મારો આખા દિવસનો ગુસ્સો તેના પર નીકળતો. મારું બસ ન ચાલે, નહીં તો હું તેને હમણાં જ છોડી દેત, પરંતુ એવું પણ ન કરી શકાય. જો હું તેને છોડું તો બધું જ છોડવું પડે અને હું એવું થવા દઈ શકતો નહોતો. આટલી મહેનતથી તો મેં આ બધું હાંસલ કર્યું હતું. આખી સંપત્તિ માટે મેં આ બધું કર્યું હતું અને રાઈમા જેવી છોકરી સાથે મારે રહેવું પડતું હતું. દિવસ રાત હું તેને સહન કરતો અને હવે જ્યારે બધું મને મળી ગયું હતું તો તેને છોડીને બધું ગુમાવી દેવું, એવું તો હું ન કરી શકતો. મારી આટલી નફરત અને ખરાબ વર્તન છતાં રાઈમા રોજ પોતાના હાથે મારા માટે ભોજન બનાવતી. તે રોજ મારી પસંદનું ભોજન મારા માટે બનાવતી, મારા બધા કામો પોતાના હાથે કરતી, મારા કપડાં ધોતી, મારા માટે નાસ્તો બનાવતી. ક્યારેક તો તે મને આ વાતથી ખૂબ આશ્ચર્ય થતું કે રાઈમા મારા આટલા ખરાબ વર્તન છતાં પણ મારી સાથે આટલું સારું કેમ કરે છે. તેમના આટલી સહનશક્તિ ક્યાંથી આવે છે. હું આ વાત તો જાણતો હતો કે અહીં રહેવું તેની મજબૂરી હતી, પરંતુ મારી સાથે પ્રેમ કરવો તેની મજબૂરી નહોતી. તે મારી નફરતનો જવાબ નફરતથી આપી શકતી, પરંતુ તે એવું નહોતી કરતી. પરંતુ હું પણ એવું ક્યાં હતો કે તેનો પ્રેમ જોઈને પીગળી જાઉં અને તેના રહસ્યને જાણતો હોવા છતાં તેને દિલથી મારી પત્ની માની લઉં. તે ફક્ત મારી નફરતની જ લાયક હતી જે હું તેને આપી રહ્યો હતો. બધું એમ જ ચાલતું હતું જેમ શરૂઆતથી ચાલતું આવ્યું હતું, બલકે તેના માટે તો હવે હાલાત વધુ ખરાબ થઈ ગયા હતા. પરંતુ મારા જીવનમાં એક ખૂબ સારો બદલાવ આવ્યો. એક દિવસ મારી મુલાકાત નીલમ નામની એક છોકરી સાથે થઈ. પહેલી નજરે જ તે મને ખૂબ પસંદ આવી. તેને જોઈને મારું દિલ થયું કે જો હું લગ્ન કરત તો આ જ છોકરી સાથે કરત. નીલમ સાથે મારી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. ત્યાં જ અમારા નંબરની આપ-લે થઈ. આમ જ અમારી વાતચીત શરૂ થઈ. શરૂઆતમાં ક્યારેક ક્યારેક અમારી વાત થતી અને પછી ધીમે ધીમે રોજ અમારી વાત થવા લાગી. વાતો થતાં થતાં મને ખબર ન પડી કે ક્યારે મને તેનો પ્રેમ થઈ ગયો અને હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ બધી સમસ્યા રાઈમાની હતી. તે મને ક્યારેય બીજું લગ્ન કરવા ન દે અને હું તેને છોડી પણ ન શકું. નીલમને મારા પહેલા લગ્ન વિશે કંઈ જ ખબર નહોતી. હવે તે રોજ મને કહેતી કે હું મારી માતાને તેના ઘરે રિશ્તો લઈ જવા મોકલું, જેથી જલ્દી મારા લગ્ન થઈ જાય. પરંતુ હું હંમેશા તેની વાતને ટાળી દેતો અને તેનું થોડું રાહ જોવા કહેતો.
આ વાતથી નીલમને મારા પર થોડો શક થવા લાગ્યો. હું નહોતો ઈચ્છતો કે તે મારા વિશે કંઈ ખોટું વિચારે, એટલે મેં નક્કી કર્યું કે હું તેને બધું સાચું કહી દઉં. કદાચ આજ ઠીક રહેશે. અને મેં એવું જ કર્યું. એક દિવસ મેં તેને મળવા બોલાવી અને બધી સચ્ચાઈ તેને કહી દીધી. સચ્ચાઈ કહેવી કદાચ ખોટું જ હતું. મારી આખી વાર્તામાં મેં પોતાને નિર્દોષ અને રાયમાને દોષી બનાવી હતી. જ્યારે સચ્ચાઈ શું હતી એ તો મને પણ સારી રીતે ખબર હતી. રાયમાએ ક્યારે મારી સાથે કંઈ ખોટું નહોતું કર્યું. તેણે મારા ખોટા વર્તનને પણ સ્વીકાર્યું હતું. મારી બધી વાતો સાંભળ્યા પછી નીલમનું દિલ મારા માટે વધુ નરમ પડી ગયું. તેના દિલમાં મારા માટે વધુ પ્રેમ વધી ગયો. અને આ વાત મને સારી રીતે ખબર હતી. તેણે મારા હાથ પર પોતાનો હાથ મૂકીને મને દિલાસો આપ્યો. તેણે મને કહ્યું કે હું રાયમાને છોડીને તેની સાથે લગ્ન કરી લઉં. પરંતુ મેં તેને સમજાવ્યું કે હું તેને છોડી ન શકું, કારણ કે આ પણ એક ડીલ જ હતી. હવે હું તેને એ તો ન કહી શકું કે તેને છોડવાથી તેની સંપત્તિ પણ મારા હાથમાંથી જતી રહે. તેની સંપત્તિ ગયા પછી હું એક ગરીબ માણસ બની જાઉં પહેલાની જેમ, અને ફરીથી મારે નાની મોટી નોકરી કરીને થોડા પૈસામાં ગુજારો કરવો પડે. અને કદાચ નીલમ પણ એક ગરીબ માણસ સાથે લગ્ન ન કરે. ખેર, હમણાં માટે તો આ વાતને અહીં જ છોડી દીધી હતી. બાકીની વાત પછી જોવાશે એમ વિચારીને મેં તેને છોડી દીધી. મારી અને નીલમની દોસ્તીને હવે 5 મહિના થઈ ગયા હતા. જ્યારે એક દિવસ ફરીથી આજ વિશે વાત શરૂ થઈ. નીલમે મને કહ્યું કે આખરે ક્યાં સુધી તે આમ જ મારી સાથે મળતી રહેશે. હું ક્યારે તેની સાથે લગ્ન કરીશ. તેની વાત પણ ઠીક હતી. કોઈને કોઈ નિર્ણય તો હવે મારે જ કરવો હતો. નીલમનું કહેવું હતું કે તે હવે વધુ આમ મારી સાથે ફરતી ન શકે, કારણ કે તેની માતાએ તેને કહ્યું છે કે યા તો હું તેની સાથે લગ્ન કરું, નહીં તો તેને ક્યારેય ન મળું. મને નીલમ સાથે પ્રેમ થઈ ગયો હતો અને હું કોઈ પણ કિંમતે તેને ગુમાવવા નહોતો માંગતો. એટલે મેં રાયમા વિશે એક નિર્ણય લઈ લીધો, જેમાં નીલમે પણ મારો સાથ આપ્યો. આ વાત મેં શરૂ કરી હતી અને આઈડિયા તેનો હતો. બધું ખૂબ સારી રીતે પ્લાન થઈ ગયું હતું. અને ઘરે આવીને મેં મારી માતા સાથે પણ વાત કરી લીધી હતી. જ્યારે મેં મારી માતાને મારા પ્લાન વિશે જણાવ્યું તો પહેલાં તેમણે થોડું વિચાર્યું કે કોઈ સમસ્યા ન થઈ જાય. પરંતુ પછી મેં માતાને સમજાવ્યું કે તેની આગળ પાછળ છે જ કોણ જે કોઈ મુશ્કેલી ઊભી કરે કે કોઈ વાતની તપાસ કરાવે. આખું કામ સરળતાથી થઈ શકે અને આ મુશ્કેલીથી કાયમ માટે છુટકારો મળી જાય. આ વાતે મારા માતા પણ રાજી થઈ ગયા અને આજે રાત્રે જ અમારે આ કામને અંજામ આપવાનો હતો. રાયમાએ આજે પણ પોતાના હાથે મારા માટે ભોજન બનાવ્યું હતું. રાયમાએ હવે ઘણા સમયથી ઓફિસ જવાનું પણ બંધ કરી દીધું હતું. તે ઘરે જ રહેતી અને આખો દિવસ મને ખુશ કરવા માટે કંઈ ને કંઈ કરતી રહેતી. પરંતુ મેં તો નક્કી જ કરી નાખ્યું હતું કે મારે તેને મારી પત્ની તરીકે સ્વીકારવી નથી. હું તેના કોઈ પણ કામથી ખુશ નહોતો થતો અને તે દરેક વખતે નિષ્ફળ જતી. આજે પણ તે ભોજન બનાવીને રૂમમાં જ મારા માટે લઈ આવી હતી. તે ક્યારેય મારી સાથે બેસીને ભોજન નહોતી ખાતી, કારણ કે મેં ક્યારેય તેને મારી પાસે બેસવા દીધી નહોતી. જો તે ક્યારેય મારી પાસે બેસીને મારી સાથે ભોજન ખાવા માંગતી તો હું તેને ઠપકો આપીને ઊભી કરી દેતો. આજે પણ તે ભોજન મારી સામે મૂકીને ખુદ સામે પડેલા સોફા પર બેસી ગઈ હતી. જ્યારે મેં તેને પાણી લાવવા કહ્યું તો તે ઊભી થઈ અને બહાર ગઈ. તેના જતાં જ મેં મારા પ્લાન મુજબ જે ઝેર નીલમે મને લઈ આપ્યું હતું તેને ભોજનમાં નાખીને સારી રીતે મિક્સ કરી દીધું. જ્યારે તે પાછી આવી તો પાણી મારી પાસે મૂકીને ફરી સોફા પર જઈને બેસવા જતી હતી. ત્યારે મારો અવાજ સાંભળીને તે પાછી વળી. મેં તેને મારી પાસે બોલાવી અને મારી પાસે બેસવા કહ્યું. તે શાંતિથી મારી સામે બેસી ગઈ. તેની આંખોમાં આશ્ચર્ય મને સ્પષ્ટ દેખાતું હતું, કારણ કે આજ પહેલાં મેં ક્યારેય આટલી સારી રીતે તેની સાથે વાત નહોતી કરી. મેં તેને એ જ વાતો કહેવાનું શરૂ કર્યું જે નીલમે મને કહી હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેને કહેવા લાગ્યો કે મને તેના પ્રેમની કદર થઈ ગઈ છે. હું ખોટો હતો જે હંમેશા તેની સાથે નફરત કરતો હતો અને તેને તેની ભૂલની સજા આપતો હતો, જે એટલી મોટી પણ નહોતી. અને આજે મને આ વાતનો અહેસાસ થયો છે કે આટલી ભૂલ અત્યાર સુધી મારી જ હતી. મેં તેનો હાથ પકડીને તેને મારી પાસે બેસાડી અને કહ્યું કે તે રોજ મારા માટે ભોજન બનાવે છે, તો આજે હું તેને મારા હાથે ભોજન ખવડાવીશ. રાયમા તો ખુશી અને આશ્ચર્યના કારણે આ હાલતમાંથી બહાર જ ન આવી શકી. જ્યારે મેં ભોજનનો નિવાળો બનાવીને તેને ખવડાવવાનું શરૂ કર્યું તો તે બસ શાંત રહીને મને જોતી હતી અને ખુશીથી મારા હાથે ભોજન ખાતી હતી. અને આ વાતથી અજાણ હતી કે આ ભોજન કદાચ તેના જીવનનું આખરી ભોજન હતું.
મેં તેને આખું ભોજન ખવડાવી દીધું અને તે પણ બસ શાંતિથી ખાતી રહી. બોલ્યા વિના ભોજન પૂરું થઈ ગયું. તે વાસણ ઉપાડીને કિચનમાં મૂકવા જતી હતી ત્યારે મેં તેને રોકી દીધી અને ખુદ તેના હાથમાંથી વાસણ લઈને કહ્યું, તું અહીં જ રહે, હું મૂકી આવું. આ કહીને હું રૂમમાંથી બહાર નીકળી ગયો. વાસણ કિચનમાં મૂકીને હું નીચે આવ્યો જ્યાં માં મારી રાહ જોતા હતા અને સામાન તો બધું પહેલેથી જ પેક હતું. મારા પ્લાન મુજબ તેને અહીં જ છોડીને અમે લોકો તેના ઘરે જે તેના પિતાજીએ તેના નામે કર્યું હતું અને પછી મેં મારા નામે કરાવી લીધું હતું ત્યાં ચાલ્યા ગયા. તે ઘર ખૂબ મોટું અને સુંદર હતું. અમારા ઘરે તાળું મારીને અમે ચાલ્યા ગયા હતા. હવે કોને ખબર કે અહીં શું થયું અને ખુદ અમે આ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. અમને અહીં આવીએ 2 અઠવાડિયા થઈ ગયા હતા. હજુ સુધી અમે અમારા ઘરે પાછા નહોતા ગયા અને જરૂર પણ શું હતી. હવે મરી ગઈ હતી અને અમારા જીવનમાંથી કાયમ માટે ચાલી ગઈ હતી. જો તે ઝેરથી પણ ન મરી હોત તો આટલા દિવસ બંધ રૂમમાં પડી રહેવાથી તો ચોક્કસ મરી જાત. નીલમ પણ ખૂબ ખુશ હતી. મારી માં તેના ઘરે મારો રિશ્તો લઈ ગયા હતા અને તેની માતાએ હા કરી દીધી હતી. અમારા લગ્ન નક્કી થઈ ગયા હતા. હવે અમારા લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી. હું ખૂબ ખુશ હતો. મેં બધી શોપિંગ નીલમની પસંદગીથી કરી હતી. તે પણ એટલી જ ખુશ હતી જેટલો હું હતો. અમારા લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા અને મને એવું લાગતું હતું કે હું આ દુનિયાનો સૌથી ખુશનસીબ માણસ છું. મેં એ બધું હાંસલ કરી લીધું હતું જેનું સપનું મેં બાળપણથી જોયું હતું. આજે બધું મારી પાસે હતું. ઘણી બધી સંપત્તિ અને મારી પસંદની છોકરી. બધું જ મારી પાસે હતું. કોઈ વસ્તુની કોઈ કમી નહોતી અને આ વાતનો મને ખૂબ જ ગર્વ થઈ ગયો હતો. હવે હું ખૂબ જ કાબિલ માણસ બની ગયો હતો. જે મેં ઈચ્છ્યું હતું તે બધું હાંસલ કરી લીધું હતું. નીલમ અને મારા લગ્ન થઈ ગયા હતા. આજે મારી ખુશીનો કોઈ ઠેકાણો ન હતો. એક તો મારી જાન રાઈમાંથી છૂટી ગઈ હતી અને બીજું નીલમ સાથે મારા લગ્ન થઈ ગયા હતા. મારી પસંદની દુલ્હન જેની સાથે હું પ્રેમ કરતો હતો અને તે પણ મારી સાથે પ્રેમ કરતી હતી આજે દુલ્હન બનીને મારી રાહ જોતી હતી. આનાથી મોટી ખુશી અને શું હોઈ શકે. જ્યારે હું મારા રૂમમાં આવ્યો તો સામે જ મારી દુલ્હન સજી સંવરીને મારી રાહ જોતી બેઠી હતી. હું ચાલતો તેની પાસે આવ્યો અને તેને જોવા લાગ્યો. તે મોં પર ઘૂંઘટ ઢાંકીને બેઠી હતી. જ્યારે હું તેની પાસે બેસીને તેનો ઘૂંઘટ ઉઠાવ્યો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે ત્યાં નીલમની જગ્યાએ મારી પહેલી પત્ની રાઈમા હતી. આ જોઈને મારા હોશ ઉડી ગયા. આ કેવી રીતે શક્ય હતું? તેને તો મેં ખુદ મારા હાથે ઝેર આપીને મારી નાખી હતી. તે અહીં કેવી રીતે હોઈ શકે? મને લાગ્યું કે કદાચ મારી આંખોનો ભ્રમ હશે. તે જ સમયે મેં મારા હાથે મારી આંખો ઘસી અને આંખો સાફ કરીને ફરીથી તેને જોયું તો ત્યાં હજુ પણ નીલમની જગ્યાએ રાઈમા જ બેઠી હતી. હું ભાગતો રૂમમાંથી બહાર નીકળ્યો અને માતાને જઈને બધું કહ્યું. માતાને લાગ્યું કે કદાચ વધુ પડતી ખુશી મને રાસ નથી આવી અને મારા દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું છે એટલે મને નીલમની જગ્યાએ રાઈમા દેખાઈ રહી છે. હું તેમને આ વાત કેવી રીતે સમજાવું કે જે હું કહું છું તે બધું સાચું છે? તેઓ માનતા નહોતા એટલે હું તેમને મારી સાથે રૂમમાં લઈ આવ્યો જ્યાં તે ફરીથી ઘૂંઘટમાં બેઠી હતી. જ્યારે માતાએ તેની પાસે જઈને તેનો ઘૂંઘટ ઉઠાવ્યો તો તેઓ પણ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે ત્યાં સાચે જ નીલમની જગ્યાએ રાઈમા બેઠી હતી. આ જોઈને અમને બંનેને એવું લાગ્યું કે અમારો આત્મા શરીરમાંથી નીકળી ગયો. હવે અમે તેને પૂછ્યું કે તે તો મરી ગઈ હતી તો તે ફરી અહીં કેવી રીતે આવી? તેના જવાબમાં તેણે કહ્યું કે તે તો જીવતી જ હતી. તે ક્યારે મરી હતી કે તેના પર મેં તેને કહ્યું કે મેં કેવી રીતે ઝેર આપીને તેને મારી નાખી હતી. આ શું થઈ રહ્યું હતું? મારું માથું ચક્કર ખાતું હતું. આ મારી સાથે શું થઈ રહ્યું હતું? મેં તો આવું કંઈ જ નહોતું વિચાર્યું. હું તો એ જ વિચારતો હતો કે રાઈમા મરી ગઈ છે અને હવે હું નીલમ સાથે ખુશી ખુશી જીવીશ. ત્યારે રાઈમાએ કહેવાનું શરૂ કર્યું કે આ બધું તેનું જ કરેલું હતું. તેણે હવે આખી સચ્ચાઈ કહેવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે મારું વર્તન દિવસે દિવસે તેની સાથે ખરાબ થતું જતું હતું. તેને લાગતું હતું કે કદાચ તેનો આટલો પ્રેમ મને બદલી દેશે અને હું પણ તેની સાથે પ્રેમ કરવા લાગીશ. તે બધું ચૂપચાપ સહન કરતી હતી એ વિચારીને કે એક દિવસ તો મને તેના પ્રેમની કદર થશે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું તેનાથી પીછો છોડાવીને નીલમ સાથે લગ્ન કરવા માંગુ છું તો તેને યકીન થઈ ગયું કે મને તેના પ્રેમની ક્યારેય કદર નહીં થાય અને ન તો ભવિષ્યમાં ક્યારેય થવાની છે. તેનો એ ભ્રમ હતો કે પ્રેમ લોકોને બદલી દે છે.
તેણે જણાવ્યું કે નીલમ કોઈ બીજું નહીં પરંતુ તેની જૂની મિત્ર હતી, જે ઘણા સમય પછી તેને મળી હતી. નીલમ રાયમાની ખૂબ સારી અને જૂની મિત્ર હતી. વિદેશમાં રહેવાના કારણે તે રાયમાના લગ્નમાં આવી શકી નહોતી અને મેં પણ તેને પહેલા ક્યારેય જોઈ નહોતી, ન તો તેનો ઉલ્લેખ સાંભળ્યો હતો. રાયમાએ જ્યારે તેને પોતાના હાલાત વિશે જણાવ્યું તો તેણે કહ્યું હતું કે તે મને અજમાવી જુએ. જો હું તેની તરફ આકર્ષિત થઈ જાઉં તો તેનો મતલબ કે મને ક્યારેય રાયમાના પ્રેમનો અહેસાસ નહીં થાય. એટલે તેણે મને પોતાની તરફ આકર્ષિત કર્યો અને હું પણ થઈ ગયો અને આજ મારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. રાયમાએ જ નીલમ સાથે મળીને બધું પ્લાન કર્યું હતું. તે ઈચ્છત તો મને આમ પણ છોડી શકતી હતી, પરંતુ તેની આખી સંપત્તિ જે મેં તેના નામે કરાવી લીધી હતી તે રાયમાને ફરીથી ન મળત અને તે પોતાના પિતાજી મહેનતથી કમાયેલી સંપત્તિ ક્યારે મારા જેવા માણસને ન આપે. એટલે તેણે આ બધું કર્યું. નીલમે જ આખો પ્લાન બનાવ્યો હતો. નીલમે જે ઝેર લઈ આપ્યું હતું તે ઝેર નહોતું અને નીલમના કહેવા પર મેં રાયમાને તે ઘરમાં બંધ કરી દીધી હતી. નીલમે અમે તે ઘરમાંથી બહાર નીકળતા જ રાયમાને ત્યાંથી બહાર કાઢી લીધી હતી અને તે જીવતી આજે મારી સામે મારી દુલ્હન બનીને બેઠી હતી. તેણે મારી પીઠ પાછળ આટલું બધું કેવી રીતે પ્લાન કરી લીધું, મને હજુ પણ યકીન નહોતું આવતું. તે તો ખૂબ જ મૂર્ખ હતી. મેં આટલું કહેવાની વાર હતી ત્યાં જ મારી પાછળથી નીલમનો અવાજ સંભળાયો. તેણે કહ્યું કે રાયમા મૂર્ખ નહોતી, બલકે તે તારી સાથે પ્રેમ કરતી હતી, એટલે તારી દરેક વાત માની લેતી હતી. બિલકુલ એ જ રીતે જેમ હું નીલમની દરેક વાત માનતો હતો. કોઈ પણ માણસ મૂર્ખ નથી હોતું, બલકે તે પ્રેમના હાથે મજબૂર હોય છે. મને પણ તો આવી જ રીતે મૂર્ખ બનાવવામાં આવ્યો હતો. તો શું હું ખરેખર મૂર્ખ હતો? ના, બલકે મને નીલમ સાથે પ્રેમ થઈ ગયો હતો. એ જ રીતે જેમ રાયમાને મારી સાથે પ્રેમ થયો હતો અને હું પણ નીલમની દરેક વાત માનતો ગયો. જેમ રાયમા મારી દરેક વાત માની લેતી હતી. હવે મને મારા બધા સપના તૂટતા હોય એવું લાગી રહ્યું હતું અને હવે મને એ દુઃખનો અહેસાસ થયો હતો જે રાયમા ક્યારથી સહન કરી રહી હતી. દગાનું દુઃખ, બેવફાઈની પીડા આજે મને સાચા અર્થમાં અનુભવ થયો હતો. આજે મને ખબર પડી હતી કે મેં તેના કેટલા ઘા આપ્યા હતા. રાયમા બિચારીએ મારા માટે શું નથી સહન કર્યું. મારી માતાના તાણા સાંભળ્યા. મેં તેને ક્યારેય પ્રેમની નજરે જોઈ નહોતી. એટલું જ નહીં, મેં તેની સાથે ક્યારેય સીધા મોંએ વાત પણ નહોતી કરી, ફક્ત એટલા માટે કે તેના પિતાજીએ મને કહ્યું હતું કે ખરેખર રાયમાને ગરીબ લોકો પ્રત્યે ખૂબ નફરત હતી. તેના પિતાજી ગરીબ લોકોની ખૂબ મદદ કરતા હતા અને તેમનો મોટો ભાગનો સમય ગરીબોની મદદ કરવામાં અને તેમને સારું જીવન આપવામાં વિતાવતો હતો. રાયમા એકમાત્ર સંતાન હોવાને કારણે ઈચ્છતી હતી કે તેના પિતાજી આખો સમય ફક્ત તેને જ આપે, તેની સાથે વધુ ને વધુ સમય વિતાવે. અને જ્યારે તેને તેના પિતાજી તરફથી આ ધ્યાન ન મળ્યું તો તેણે ગરીબો પ્રત્યે નફરત કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તે તેના ઘરના નોકરો સાથે પણ નફરત કરવા લાગી હતી અને તેમની સાથે ખૂબ ખરાબ વર્તન કરતી હતી. તેને એવું લાગવા લાગ્યું હતું કે આ ગરીબ લોકોએ જ તેના પિતાજીને તેની પાસેથી છીનવી લીધા છે. જો આ ગરીબ લોકો દુનિયામાં ન હોત તો કદાચ તેના પિતાજી આખો સમય તેની સાથે જ વિતાવતા. પરંતુ તેના પિતાજીના નોકરો ફક્ત તેમના સારા વર્તનને કારણે જ તેના ઘરમાં કામ કરવા મજબૂર હતા. નહીં તો કોઈ પણ રાયમાના ઘરે કામ કરવા તૈયાર ન હોત. તેના ઘરમાં કામ કરતી એક નોકરાણી પર તો રાયમાએ એટલો અત્યાચાર કર્યો હતો કે તે માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. ત્યારે રાયમાના પિતાજીએ તેની સારવાર કરાવી અને તેની આવી હાલત જોઈને રાયમા, જે ખુદ માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી, તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. હવે તે સમજી ગઈ હતી કે ગરીબ હોવું એ કોઈ ખરાબ વાત નથી, બલકે ગરીબોની મદદ કરવી એ તો પુણ્યનું કામ છે. બસ તે જ સમયે તેણે નક્કી કરી લીધું હતું કે તે હંમેશા ગરીબોની મદદ કરશે અને ખુદ પણ એશો આરામનું જીવન છોડીને સામાન્ય લોકોની જેમ જીવન જીવશે અને પોતાનું લગ્ન પણ તે એક ગરીબ વ્યક્તિ સાથે જ કરશે જે હાલાતનો માર્યો હોય. જ્યારે રાયમાએ મને ઓફિસમાં જોયો તો તે સમજી ગઈ હતી કે હું ખૂબ પરેશાન છું, મને મદદની જરૂર છે. ત્યારે મેં રાયમા સાથે લગ્ન તો કરી લીધા, પરંતુ આ બધું જાણીને મારા દિલમાં દયાની જગ્યાએ નફરત ભરાઈ ગઈ અને આ જ કારણે મેં તેની આખી સંપત્તિ તેની પાસેથી છીનવી લીધી અને તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. હવે સચ્ચાઈ જાણીને મને અહેસાસ થઈ રહ્યો હતો કે રાયમા બદલાઈ ગઈ હતી, તો મારે તેની સાથે આવું વર્તન ન કરવું જોઈએ હતું. ભગવાને તેનું દિલ બદલી નાખ્યું હતું અને ગરીબો પ્રત્યે તેના દિલમાં દયા ભરી દીધી હતી.
જ્યારે ભગવાને જ તેને માફ કરી દીધી હતી, તો હું કોણ હતો જે તેનાથી બદલો લઈ રહ્યો હતો? ગરીબો પ્રત્યે નફરત કરવાની બાબતે નીલમ પોલીસને પણ સાથે લઈ આવી હતી. મને અને મારી માતાને પોલીસે દગો અને હત્યાના કેસમાં ધરપકડ કરી લીધા હતા, પરંતુ મારી બહેનો આ બધી બાબતોથી દૂર હતી. તે આ બાબત બધાથી અજાણ હતી. અમને અમારા કરેલા અપરાધની સજા મળી ગઈ હતી અને રાઈમાને તેની સંપત્તિ પાછી મળી ગઈ હતી. આજે જેલમાં બેસીને મને આ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે બધું એવું જ નથી હોતું જેવું આપણે વિચારીએ છીએ, બલકે આપણું ભાગ્ય તો ભગવાને પહેલેથી જ લખી રાખ્યું હોય છે અને દરેક વખતે ખરાબ કામનું પરિણામ ખરાબ જ આવે છે. મેં મારું ભાગ્ય સુધારવાના ચક્કરમાં ખુદ જ બગાડી લીધું હતું. હું શ્રીમંત બનવાના લાલચમાં આંધળો થઈ ગયો હતો. મને રાઈમાં બદલાયેલી દેખાઈ જ નહોતી. હવે હું જાણી ગયો હતો કે આ ખોટી રીતે મેળવેલી સફળતા વધુ દિવસ ટકતી નથી, ફક્ત થોડા દિવસો માટે જ આપણી પાસે રહે છે. આ વાતનો અંદાજ આજે મને સારી રીતે થઈ ગયો હતો. મને જેલમાં હોવાની ચિંતા નહોતી. મને ચિંતા હતી તો મારી માતાની. આ ઉંમરે પણ તેઓ મારી સાથે અહીં જેલમાં બંધ હતા, પરંતુ ભૂલ તેમની પણ હતી. તેમણે મને ખોટું કામ કરતા રોક્યો ન હતો. તેઓ મારી માતા હતા. તેમની ફરજ હતી કે જો હું કંઈ ખોટું કરતો હોઉં તો મને રોકે. જો તેમણે મને એ દિવસે રોકી લીધો હોત તો કદાચ આજે અમે બંને અહીં જેલમાં ન હોત. અને સૌથી વધુ ચિંતા તો મને મારી નાની બહેનની હતી. જ્યારે અમે બંને અહીં જેલમાં હતા તો તે બહાર એકલી કેવી રીતે રહેતી હશે? અને રાઈમા સાથે અમે જે કંઈ કર્યું હતું તે પછી મને તેની પાસેથી સારી અપેક્ષા નહોતી. ખબર નહીં મારી બહેન કેવી હાલતમાં હશે. દિવસ રાત બસ આ જ ચિંતા મને ખાઈ જતી હતી. મારી મોટી બહેનના લગ્ન થઈ ગયા હતા. તેમના સાસરિયાઓએ આ સમાચાર સાંભળીને જ અમારી સાથે રિશ્તેદારી તોડી નાખી હતી. તેમને અમારી સાથે મળવા પણ નહોતા આવવા દીધા. તો અમારી નાની બહેનને તેઓ પોતાની સાથે ક્યાં રાખત? અને એકલી તે રહી ન શકે. એક દિવસ તે અમને મળવા આવી હતી તો તેણે જણાવ્યું કે તે રાઈમા સાથે રહે છે. રાઈમાએ તેને પોતાની પાસે જ રાખી છે. રાઈમા હંમેશા મને કહેતી હતી કે નાની મારી નાની બહેનો જેવી જ છે, મને ખૂબ પ્યારી છે. અને આજે તેની આ વાત સાચી સાબિત થઈ ગઈ હતી. તેણે આ વાતને સાબિત પણ કરી દીધી હતી. અમારી નાની બહેનને પોતાની સાથે રાખીને, નહીં તો અમે તેની સાથે જે કંઈ કર્યું હતું તે પછી તે ક્યારેય આવું ન કરત. જે હોય તે નાની તો મારી બહેન જ હતી, પરંતુ તેણે એવું નહોતું કર્યું. નાનીએ જણાવ્યું કે રાઈમા તેનું ખૂબ ધ્યાન રાખે છે અને તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરે છે. તે તેની દરેક નાની મોટી જરૂરિયાતનું પૂરું ધ્યાન રાખે છે. અને આજે મને આ વાતનો અહેસાસ થયો હતો કે દુનિયામાં સારા લોકો પણ હોય છે અને ભગવાન આવા લોકોને આપણી સાથે મળાવરાવે પણ છે, પરંતુ આપણે લોકો જ આપણી સ્વાર્થ અને લાલચમાં આવીને તેમને ગુમાવી દઈએ છીએ. આજે મારા દિલમાં શું નહોતું? અફસોસ, દુઃખ અને સૌથી વધુ પશ્ચાતાપ. એક સારા માણસને ગુમાવવાનું દુઃખ અને એક પ્રેમ કરનારી પત્નીને ગુમાવવાનો પશ્ચાતાપ. અને હવે કદાચ આ પશ્ચાતાપ મારા જીવનમાં આખી ઉંમર રહેવાનો હતો, કારણ કે જે ભૂલ હું કરી ચૂક્યો હતો તેની માફી તો શક્ય જ નહોતી. આપણે આપણા સંબંધોને યોગ્ય સમયે ઓળખી લેવા જોઈએ, નહીં તો તે આપણાથી કાયમ માટે દૂર થઈ જાય છે. બીજાને માફ કરવાનું શીખવું જોઈએ. તેનાથી આપણું જીવન સરળ અને સુંદર બનશે. કોઈની ભૂલ પર તેને ખરાબ સમજવાને બદલે તેની ભૂલને જુઓ કે તે સમયે એ વ્યક્તિના હાલાત કેવા હતા જ્યારે તેણે એવું કર્યું, અને પછી વિચારીને નિર્ણય લો કે શું તે ખરેખર એ સજાનો હકદાર છે જે આપણે તેને આપી રહ્યા છીએ. શું ખરેખર તે ખોટો માણસ છે? આપણે લોકો બીજાની ભૂલ તો જોઈએ છીએ, પરંતુ તેની પાછળનું કારણ હંમેશા ભૂલી જઈએ છીએ. આ વાર્તા વાંચનારાઓને મારી એ જ વિનંતી છે કે દરેકને પોતાની ભૂલ સુધારવાનો એક મોકો જરૂર આપો, અને જો કોઈ ભૂલ કરે તો તેની પાછળનું કારણ જરૂર જાણો. ઘણીવાર કારણ આપણે ખુદ જ હોઈએ છીએ. આપણું પોતાનું વર્તન અને આપણું એ વ્યક્તિને અવગણવું એ જ આપણા સંબંધને ખતમ કરી દે છે. આપણે આપણા સાથે જોડાયેલા લોકોને સમય આપવો જોઈએ અને યોગ્ય સમયે તેમની કદર કરવી જોઈએ, કારણ કે જીવન બાર આપણા પર મહેરબાન નથી હોતું અને ન તો બાર આપણને મોકો આપે છે. એટલે જે આપણી પાસે છે તેની કદર કરો અને તેને સમય આપો. આપણી ખુશીઓને સમેટી રાખો. આ બધું આપણા જ હાથમાં છે કે આપણે આપણી સાથે શું કરીએ છીએ.